વર્ષે હું ખાલી 1 લાખ રૂપિયા જ રોકી શકું છું, તો આપણે એનું શું કરવાનું, એનું શું કેવી રીતે પ્લાનિંગ કરવાનું છે. હું બેઠો છું, હું તમારી બધી જાતના ચર્ચા, તમારી સમસ્યાનું નિરાકરણ કરવા બેઠો છું. અને નિરાકરણ મારી સાથે જેટલું બની શકશે, તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ હું પોતાના ઘરેણાં વેચવાનો સમય આવે છે, કોકને પોતાના ઘર ગીરવી રાખવાનો સમય આવી જાય છે, હોસ્પિટલના બિલ એટલા વધી જાય છે કે વ્યાજે પૈસા લેવાનો વારો આવે છે. તો આ બધાનો ઉપાય શું હોય છે અને જે ટચ થતું હોય, જે આપણને ડાયરેક્ટ લાગુ પડતું હોય, આપણે એની મોટી ચર્ચા કરવાના છે. થોડીક સામાજિક ચર્ચા કરશું, થોડીક નીતિ વિશે ચર્ચા કરશું. નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સોની, DRS ફાઇનાન્શિયલ સર્વિસ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જેમ જાણો છો, આપણે અત્યારે DRS ફાઇનાન્શિયલ સર્વિસીસને લગભગ 20 વર્ષ એટલે કે 2 દાયકા થવા આવી ગયા. અને 2 દાયકા સુધી તમે અમને મારી સાથે રહ્યા છો, મારી સાથે કામ કર્યું છે, મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે. અને આજે તમારા જ બધાના સાથ સહકારથી હું આજે એવા મોટી મકામો પર પહોંચી ગયો છું કે મને પણ ગર્વ થાય છે. પણ સાથે સાથે તમારે પણ ગર્વ લેવાનો અનુભવ છે કે તમે મારા જેવા એક વ્યક્તિને આ મુકામે પહોંચાડ્યો. તો આ મુકામ અને આ જગ્યાએ પહોંચવામાં તમારી બધાની જે મને જે લાગણી મળેલી છે, જે સપોર્ટ મળેલો છે, જે સહાયતા મળેલી છે, અને તમારા થકી જે મને રેફરલ મળેલા છે, જેના થકી હું અત્યારે આપણે એક એવા મકામ ઉપર પહોંચી શક્યા છે કે આપણને ગર્વ થાય. તમારી જાણ ખાતર અત્યારે આપણે લગભગ 425 કરોડ એસેટ, 425 કરોડ રૂપિયાની એસેટ અંડર મેનેજમેન્ટ છે. 2.25 કરોડથી વધારે આપણી દર મહિનાની SIP બુક વેલ્યુ છે. અને ઇન્ડિયાના લગભગ એટલા બધા દેશ, તમે કહો કે શહેરો, ગામડાઓમાં અત્યારે આપણા બધા ક્લાયન્ટ બેઝ ઇન્વેસ્ટર મિત્રો, રોકાણકાર મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે કે ઘણા ગામડાઓનું કે ઘણા શહેરનું તો મેં કોઈ દી નામ જ નહોતું જાણ્યું. તો એ લોકો બધા પણ મને મારી એક પોડકાસ્ટ છે એના થકી મારી પાસે આવ્યા છે. વર્લ્ડ ઓવરથી પણ, દુનિયાના ઘણા દેશોમાંથી પણ આવી ગયા છે. મારી પાસે પહોંચવાનું પણ ઘણા લોકોને ઘણીવાર અઘરું થઈ પડે છે કે ક્યારે ફોન કરવો, કેવી રીતે ફોન કરવો, કયા કામ માટે ફોન કરવો. તો આવું બધા ઘણા ઇન્સિડન્ટ એવા થતા હોય છે. ત્યારે મને એમ થયું કે ભાઈ મારા જેના કારણે એ નાનામાં નાનો રોકાણકાર હોય કે મોટામાં મોટો વ્યક્તિ હોય, પણ જેના કારણે હું આ મુકામ પર પહોંચ્યો છું, તો મારી પણ એક નૈતિક જવાબદારી બને છે કે હું એ લોકોના દરેક પ્રશ્નનું નિરાકરણ કરું જે મારી પોતાની ફિલ્ડમાં આવતું હોય, કે મારા પોતાના નોલેજ પ્રમાણે, કે મારી પોતાની જ્ઞાન મુજબ હું જે કાંઈ પણ એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી શકું, તો એના માટે હું પોતાને તમારી સમક્ષ ઉપસ્થિત કરી શકું. પણ આ બધું કરવા માટે મારે અત્યાર સુધીનું કોઈ સારું માધ્યમ જોતું હતું. પછી બહુ વિચાર કર્યો એટલે મને એમ થયું કે એક YouTube એક એવું માધ્યમ છે કે જ્યાં તમે બધા લોકો મને આરામથી જોઈ શકશો, વાતચીત કરી શકશો. અને YouTubeમાં તમે તમારા કોઈ પણ પ્રશ્નો હશે તો એ તમે મારા કોમેન્ટમાં લખી શકશો. એનું નિરાકરણ હું પોતે જાતે તમને સામેથી ફોન કરીને કહીશ કે જેના કારણે આપણે કન્ટિન્યુ કોમ્યુનિકેટર ને એકબીજા સાથે આપણે સંવાદ કરી શકીએ. કેમ કે સંવાદ થશે, એકબીજાને મળશું, એ વસ્તુને મારી એક નૈતિક જવાબદારી સમજું છું કે ના, મારે જેના થકી હું આગળ આવ્યો છું અને જે આટલા વર્ષોનો સાથ છે, તો એ ક્યારેય છૂટવો જોઈએ નહીં. આ જ ફિલ્ડમાં, આ જ YouTube ચેનલમાં અત્યારે હવે આપણે લોકો ફાઇનાન્સની વાતો કરશું. ઘણી બધી એવી વસ્તુ હોય છે કે સામાજિક વસ્તુ હોય છે. અત્યારે ક્યાં નાની મોટી પ્રોબ્લેમ થતી હોય છે. નવા યંગસ્ટર જે છે, આપણે જનરલી જેને જેન ઝી કહીએ છીએ, બરાબર, એ લોકોની ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. એનું નિરાકરણ શું આવી શકે છે, આપણે શું ધ્યાન રાખવું પડે છે માતા પિતા તરીકે, શું સંસ્કાર આપણે, નો ડાઉટ આજે હું સંસ્કાર માટે ઘણા બધા બીજા ચેનલો પણ ઘણી બધી વસ્તુ છે, પણ આપણે એક સામાજિક સંસ્કાર આપણે આપણા ઘરમાં શું કેર કરી શકીએ, કે ઘરમાં છોકરાઓને આપણે કેવી રીતે વાણી વર્તન અને વ્યવહાર કરવો જોઈએ, થોડી ઘણી આપણે એની ચર્ચા કરશું. થોડીક સામાજિક ચર્ચા કરશું, થોડીક નીતિ વિશે ચર્ચા કરશું, નાની મોટી એવી કે જે આપણને કોમન મેનને ટચ કરે છે. આપણે કોઈ મોટી આર્થિક બાબતની ચર્ચા કરવા નથી જઈ રહ્યા, પણ કોમન કે મને જે ટચ થતું હોય, જે આપણને ડાયરેક્ટ લાગુ પડતું હોય, આપણે એની મોટી ચર્ચા કરવાના છે. સરકારના મોટા નીતિ નિયમ કે ટેક્સ બાબત કે એ બધી બહુ મોટી ચર્ચા આપણે નથી કરવાની, પણ આપણને શું લાગે છે એ બધી ચર્ચા કરવાની છે.
ઘણા લોકો એ કહે છે કે ભાઈ મારે વર્ષે હું ખાલી 1 લાખ રૂપિયા જ રોકી શકું છું, તો આપણે એનું શું કરવાનું, એનું શું કેવી રીતે પ્લાનિંગ કરવાનું છે. ઘણા લોકોને એમ થાય કે ભાઈ એજ્યુકેશન માટે મારે પૈસા ભેગા કરવાના છે, તો એની કેવી રીતે આપણે કરી શકીએ, એને કયા ફિલ્ડમાં જવું જોઈએ એના દીકરા દીકરીઓને. તો એના કન્સલ્ટિંગ માટે પણ આપણી પાસે અત્યારે એજ્યુકેશન કન્સલ્ટન્ટ પણ આપણી પાસે છે, અમુક ટેક્સ કન્સલ્ટન્ટ એ મારી પાસે છે, રાઈટ. તો આવા ઘણી બધી જગ્યાએ કોઈને કોઈ આપણને કામ લાગુ પડતા હોય છે, તો એમાં હું બેઠો છું. હું તમારી બધી જાતના ચર્ચા, તમારી સમસ્યાનું નિરાકરણ કરવા બેઠો છું, અને નિરાકરણ મારી સાથે જેટલું બની શકશે તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ હું લઈને આવીશ. તો આપણે આવી બધી વસ્તુ કરશું કે ભવિષ્યમાં માની લ્યો કે ફાઇનાન્શિયલની આપણે વાત કરીએ તો આજે હું તમને વાત કરતો હોય કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લોકો આટલા વર્ષોથી આપણે જોઈએ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સને આપણે બધા વાતો કરતા હોય છે, ઘણા લોકો નથી કરતા, થોડુંક એને અવેર કરે છે. પણ હવે તમે જોઈ શકશો કે હેલ્થ ઇન્સ્યોરન્સના કારણે ન હોવાના કારણે હોસ્પિટલના એવા મોટા ખર્ચા થઈ ગયા છે કે ઘણાને પોતાના ઘરેણાં વેચવાનો સમય આવે છે, કોકને પોતાના ઘર ગીરવી રાખવાનો સમય આવી જાય છે, હોસ્પિટલના બિલ એટલા વધી જાય છે કે વ્યાજે પૈસા લેવાનો વારો આવે છે. તો આ બધાનો ઉપાય શું હોય છે, રાઈટ? નો ડાઉટ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું અત્યારે હવે બધાને થોડું અવેરનેસ આવતું જાય છે, પણ તો પણ હજી ઘણું ઓછું છે. તો આપણે શું કરવું જોઈએ, કેવી પોલિસી લેવી જોઈએ, કઈ પોલિસી લેવી જોઈએ, લાઈફ ઇન્સ્યોરન્સમાં કેવી પોલિસી લેવી જોઈએ, આપણે આપણું ફ્યુચરનું ઘડતર કેવી રીતે કરવું પડે, આપણે છોકરા છોકરીનું ફ્યુચર, આપણા દીકરા દીકરી માટે આપણે શું કરી શકીએ, શું લેગસીમાં મૂકી શકીએ, રાઈટ. તો આ બધું નજીવી એમાઉન્ટથી પણ શરૂ થઈ શકે છે. એવું નથી કે દરેકે દર વર્ષે 5, 7, 8 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા જોઈએ કે રોકાણ કરવું જોઈએ. એ નજીવી તમારી રકમ 1 લાખ હોય, 1.5 લાખ હોય તો પણ એ ચાલુ થઈ શકે છે. જરૂર છે ફક્ત ચાલુ કરવાની. જો આજે તમારે આવા જાતના આપણા ટોપિક ઉપર ભવિષ્યમાં વાતચીત કરશું, તમે કેવી રીતે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો, તમારા દીકરા દીકરીને પણ સારા સંસ્કાર આપી એનું પણ ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત કરી શકો છો. બીજું ઘણી બીજી આર્થિક સામાજિક ચર્ચાઓ હશે જે આપણે 1 by 1 ટોપિક આપણે કન્ટિન્યુ લેતા રહીશું આ જ ચેનલ ઉપર. તો આવી જ બધી વાત આપણે ભવિષ્યમાં કરશું. તો આ ચેનલ ઉપર જો તમને મારી વાત સારી લાગી હોય, જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ ચેનલ તમને તમારા મિત્રો, તમારા કુટુંબોમાં, સગા સંબંધીઓમાં પણ બધાને શેર કરો. હું બધાને કોઈ પણ જાતના નિસ્વાર્થ ભાવથી દરેક જણને મારાથી જેટલી પણ સહાયતા થતી હશે, જેટલી પણ હું તમને એડવાઇસ દઈ શકું એ હું બધાને એડવાઇસ સારી રીતે દઈશ, નિષ્પક્ષ દઈશ. મારે એકદમ જેને એમ કહે ને કે એક નિષ્પક્ષ ભાવે, રાઈટ, મારી નૈતિક જવાબદારી પણ ખરી, સામાજિક જવાબદારી પણ જરૂર છે મારી. તો હું બધાને તમારે આ બધાનું નિરાકરણ જરૂરથી લાવીશ, અને આપણે આવી જ બધી વાતો કરવાના છે. જો આ તમને મારી વાત સાચી લાગી હોય, સારી લાગી હોય, આટલા વર્ષોનો મારો સાથ છે, તમને એમ લાગેલું હોય કે ના ધર્મેશભાઈ મજાના વ્યક્તિ છે, સાચી વાત કરે છે અને આના ઉપર વિશ્વાસ કરવા જેવો છે, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા સગા સંબંધીઓને પણ આ માટે ફોરવર્ડ કરો, અને એમને કહો આને પણ સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટ કરે. તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ આપણે ભવિષ્યમાં કરતા રહેશું, અને સમયાંતરે આપણે આ ચેનલને ઘણી આગળ વધારવાના રહેશું, અને દરેક વખતે નવા ટોપિક ઉપર આજ પછી આપણે ચર્ચા કરશું. તો તમને આ ચેનલ સારી લાગી હોય તો મોસ્ટ વેલકમ, જરૂરથી આને સબસ્ક્રાઈબ કરજો, અને મને કોમેન્ટમાં પણ કહેજો કે આમાં શું સુધારવા જેવું છે, શું કરવા જેવું છે. તમારા દરેક કોમેન્ટ, તમારી દરેક પ્રસ્તાવના, તમારે દરેક કોમેન્ટને વધાવી લેવામાં આવશે, અને એના ઉપર આપણે કામ કરશું. નમસ્તે. અને તમને બધાને જો સારું લાગ્યું હોય તો ફરીથી એકવાર કહું છું, મારી સાથે જોડાઓ, અને સગા સંબંધીઓને પણ જોડાઓ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.